કારણ કે ગ્રંથ છે એ મોટા મોટી આપણી સમૃદ્ધિ છે। પરમ ગુરુ પંચમ સ્વસમ વેદ લઈને આવ્યા અને જીવણભાઈ તો ઘણીવાર કહે કે હવે કાંઈક ખારા દિવસો આવ્યા છે કે એવું લાગી રહ્યું છે કે આપણે રોજ આ ગ્રંથનું પારાયણ ને વાંચન ને એવું કરીએ છીએ। આખા જગતને ખબર પડે છે કૈવલ કરતા કોણ છે। પછી કોઈ દત્તાત્રેયના સત્સંગમાં હોય, હનુમાનજીનો સત્સંગ કરતા હોય, વૈષ્ણવ સત્સંગ કરતા હોય, સ્વામિનારાયણના સત્સંગમાં હોય તો એમ કે આવી વાત તો મેં સાંભળી જ નથી કે મહેશભાઈ, આ પંચમ વેદ કેવી રીતે આવ્યો છે, કૈવલ કોને કહેવાય, એવા બધા હજી એના પ્રશ્નો હતા। ત્યાં હું ગયો તો જેટલું સમજાવે એટલું તો સમજાવ્યું, પણ એટલો સ્પષ્ટ ઉલ્લેખ કે કૈવલ કોણ છે એટલે કીધું કે ભાઈ બધા જ છે એ તત્વો છે અને કૈવલ છે એ સકર્તા કરતા પોતે છે। બાકી એનું આ જે બધું દેખાય છે એ બધું કરત છે અને એનું વર્ણન છે એ આપણે પંચમ સ્વસમ વેદની અંદર કરવામાં આવ્યું છે કે બાકીના બધાને તત્વો સમજવા, જેને આપણે બ્રહ્મા વિષ્ણુ અને શંકર કહીએ છીએ એ પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન છે। આપણે ઉર્જા જેને કહીએ આદ્ય શક્તિ ઉર્જા છે, નિરંજન પુરુષ કહીએ આકર્ષણ રૂપે રહેલા છે। તો આ બધા જ તત્વો છે એની તત્વો એનું કામ કરે છે, એની અંદર જે અંશ છે એ વિશેષ અંશોમાંથી અંશો છે એટલે એને વિશેષ શક્તિ, વિશેષ વિભૂતિ આપવામાં આવી છે અને એ વિભૂતિથી કાર્ય કરે છે। પણ એ બધાય કરતા નથી। સાચા કરતા કોણ છે એને જગત ગોતી રહ્યું છે। તો આપણું શું થાય, આપણે ક્યાં જવાનું, આપણે કોણ છીએ, આ જગત કોની રચ્યું, શા માટે બનાવ્યું, મને અહીંયા હું કામ મોકલ્યો, મારું મનુષ્ય શરીર કેવી રીતે બન્યું, આ મનુષ્ય શરીરનું રૂપાંતર કેવી રીતે થાય છે। તો આ બધી જે ઘટના છે, આ શિયાળો, ઉનાળો, ચોમાસું, વરસાદ, તડકો, ઠંડી, ગરમી, આ બધું કોણ કરે છે, આવી રચના કોની કરી, કોક તો બનાવવાળું હોવું જોઈએ ને। આ અંકુરી ગતિ નિરંતર ચાલ્યા કરે, અંકુરમાંથી બધું જ જન્મ્યા કરે અને એ ક્યારે અટકે નહીં એવી આ જે ગતિ છે એ ગતિ ઉત્પન્ન કરી કોની, અંકુર બનાવ્યું કોની। આપને ખબર છે કે આપણા સંતાનો થયા છે એની અમને કંઈ ખબર નથી અમારી અંદર અંકુર કોણ બનાવે છે। પહેલાં પુરંજન પુરુષ એટલે સકર્તા તે કોણ છે તો કે આ બધું સર્જન કરનારી પોતે છે। આ સર્જન કરનાર જે પોતે પુરુષ છે, આ જ સંબંધ કી સોઈ, બધાથી પહેલાં એ એકલા જ હતા એટલે અદ્વૈત હતા। જિનકે શુદ્ધ સંકલ્પ છે અખિલ કુલ, આ આખું જે ખીલ્યા વગરનું કુળ હતું એ ખીલેલું થયું કે જે કળી રૂપે હતું, જે અંકુર અદૃશ્ય હતું, અવિગત અંકુર હતું, એને ખીલવવાનું કામ કોને કર્યું તો કે એ જે પુરંજન પુરુષ હતા, સકર્તા કેવલ એકલા હતા, એની ઉપજાએ સબ કોઈ, બધી જ વસ્તુ એની ઉત્પન્ન કરી। અનંત બ્રહ્માંડો બધી જ એમાં સામગ્રી આવી જાય એવી રીતે બધું જ અંકુરમાં મૂકી દીધું। એ સર્જનાર ઉપજાએ એવું સબ કોઈ, બધું જ એની ઉત્પન્ન કર્યું। આપને એવું થાય ભાઈ સંકલ્પ વળી શુદ્ધ અને અશુદ્ધ કેવી રીતે હોય, તો એનો સંકલ્પ એ શુદ્ધ છે, એ જે સંકલ્પ કરી થઈ જાય અને આપણે બધા જે સંકલ્પ કરી એમાં અશુદ્ધિ રહે, સંકલ્પની પાછળ વિકલ્પ રહે કે આ બધું ખીલેલું જગત અત્યારે દેખાય, અખિલ ખીલેલું, અનંત મનુષ્યો દેખાય, પશુ પક્ષી દેખાય, કલરવ દેખાય, નદીઓ દેખાય, સરોવર દેખાય, પહાડો દેખાય, વાદળ દેખાય, આ બધું તમને જે કાંઈ દેખાય છે એ બધાના કરતા કૈવલ કરતા પોતે છે અને એના શુદ્ધ સંકલ્પમાંથી આ બધું થયું છે। ગ્રંથની સાથે બીજા ગ્રંથો કેમ જોડાયેલા છે અને આખું શરીર ગંથાયેલું છે એવી રીતે આ બધા ગ્રંથો એકબીજામાં ગૂંથાયેલા છે। પેલું અભિમાન તો કાંઈક કરવું પડે, ધારણ કરવું પડે, મારે આ કામ કરવું છે એવું ખાલી વિચાર કરી તો થઈ ન જાય। એના માટે શુદ્ધ અભિમાન ધારણ કરે તો ઊભા થાય, ઊભા થઈને હથિયારો લઈને કાર્ય આપણે શરૂ કરીએ અને કાર્ય પૂરું ન થાય ત્યાં સુધી એમાં મહેનત કરી, એનું નામ અભિમાન કહેવાય। અહીંયા શુદ્ધ અભિમાન છે અને આપણે આગળ જે બધા અસ્મિ છે, દેહોસ્મી, જીવોસ્મી, શિવોસ્મી, બધા અસ્મિઓ બધા અશુદ્ધ છે। આપણા અસ્મિ અને કર્તાનું જે અસ્મિ છે એમાં બહુ ફરક છે। અંગ કોને કહેશું કે હજી તો બાહ્ય અંગ એટલે બાહ્ય વૃત્તિ, અંગ એટલે વૃત્તિ, અંગ એટલે વૃત્તિ એટલે બાહ્ય વૃત્તિ અને અંતરવૃત્તિ। પોતે કરતા છે એ શૂન્યની સાથે શૂન્ય જેવા થઈને બેઠા હતા, એમાંથી જે વૃત્તિ એની ઉપજી એ વૃત્તિ, એ જે અંગ છે એ અંદર બહારનું હતું નહીં, બંને અંગો અંદર બહારના ભેગા થઈ ગયેલા હતા, એનું નામ મૂળ અંગ છે। એને આપણે કીધું કે એ કેવું હતું, પોતાની પરમ ચૈતન્ય વૃત્તિ દ્વારા, આ એની પરમ ચૈતન્ય વૃત્તિ હતી, પરમ ચૈતન્ય અંગ હતું।
પાના નંબર 77 પુષ્પાંજલિના પાના નંબર 77 મોબાઈલ હલો ઉપસ્થિત કાર્ય ભક્તજનો, આજના શ્રાવણ મહિનાના પવિત્ર મહિનાની શુભ શરૂઆતમાં પરંપરાથી ચાલતી આવેલી આ શ્રાવણ મહિનાના ગ્રંથ વાંચનની શરૂઆત આજે આપણે કરવા જઈ રહ્યા છે, ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ કે અમારે સત્ય પ્રયાસને 1 મહિના સુધી અમને નિર્વિઘ્ન પાર પડે એ અમે આપ સૌને બેસીને અમે પ્રાર્થના કરીએ છીએ. તો શરૂઆત કરીએ. आद्य शक्रत स्वराज परमेश्वरता के कृष्ण स्वामी महाराज के हेमंत करुणा सागर भगवान के नरवेद सागर महाराज के महान तपस्वी रघुनाथ महाराज के परमहंस सुखानंद जी महाराज के विष्णुदास जी महाराज के शांतिदास जी महाराज के शीतलदास जी महाराज के विशलदास जी महाराज के सर्व संतन के सर्वदेवन की कैवल धाम की दुर्गानी सारता पड़ी आयम पंथ की ज्ञान संप्रदाय की पाद तिलक की पंचम प्रथम वेद की जगास्थान की ग्रंथ वाचन प्रारंभ समय का શરૂઆત કરીએ આપણે પાના નંબર 77. વિશ્વેશ્વરાણાં પ્રણતો ગૃહીત્વા આયાગતકો જનપાલનાય નૃભ્યો નિર્વાણિકાય નચતે
नमामि देवं करुणानवन्तम् आध्यात्मशास्त्रश्रवणेन लोके क्षिन्नाय मिथ्या भवदीमदोषा आविष्कृताय न च कर्तुभक्ति नमामि देवं करुणानवन्तम् सदा प्रफुल्लाननपङ्कजोयो महीतटे गुरुदर्शनदेशे नमामि देवं करुणानवन्तम् विश्वेश्वराय प्रणतो गृहीत्वा गयागतको जनतारणाय नोभ्यो नृपेण ददाति बोधं नमामि देवं करुणानवन्तम् सोऽहं सद्गुरुदेव देवादिदेवतया महामङ्गलमय मूरत सुरत सुखरूपरसाद दिव्यतनो घनश्यामनामहद सभहि पेलायत प्रसीद भोजपति मालयांश सपताहि मेलायत ऐसे ही परम गुरु महान शांत सदरूपयनोपम साक्षात्यांश सेवित विभूति करणनिरूपम षोडश चिह्न संयुक्त तनूर ते जय परबल विभूति षोडश संयुक्त कला तदश दीनो कल ऐश्वर्य दीनो महान मनोरथ पूरे मन कारण जुग जन वेश प्रगट किए ज्ञान कलंका भुवन त्रिहेतहंकार ज्ञान गम कर जतरल भूत अनंत अंश विकरे भूमिलन पतिताय करण जुत उपजा वनयानंद हमें करुणामय करता सरलय सब आश्रयनंद जन्म हरता किए निरमरतनु अंश वंश में ताय मिलायत अंश के तूने कर्म धर्म सबटाय छोड़ायत ऐसे परम गुरु प्रगट सज्जन सुख काजतनो धर श्रीमंत कुबेर सरवर्ण गति पसरे अचरा जहाँ जहाँ परम गुरु प्रगट समीप नारण निज दासा जुग जुग माजन वेद करण विज्ञान प्रकाश। હવે આજે આ પ્રથમ દિવસે
પરમ ગુરુના ચરણની આપણે પૂજા કરવાના છે. તો અહીંયા અમેરિકાથી જે કપલ આવ્યું છે ઈશુભાઈ રાસભાઈ, હર્ષરાજભાઈ અને એમના પરિવાર તરફથી અહીંયા ઉપસ્થિત હતા. અને પરમ ગુરુનું અહીંયા જે ફોટો ગ્રંથ છે તે ગ્રંથની પૂજા કરવાનું છે. ભાઈ જાણી
सकल स्वराज करुणेश दैवता की कृष्ण स्वामी महाराज की हेमंत करुणा सागर भगवान की नरवेद सागर महाराज की महान तपस्वी जगन्नाथ महाराज की परमहंस सुखानंद महाराज की विष्णुदास जी महाराज की शांतिदास जी महाराज की विकलदास जी महाराज की योगेश्वरदास जी महाराज की सर्वसंतन की सर्वदेवन की कैवलधाम की पुरारी साक्षात की कायम पंथ की ज्ञान संप्रदाय की भारत की संख्यम स्वतंत्र की जरासंध की दर्शन આપણા સત્સંગનો અને ગ્રંથ વાંચનનો પહેલો દિવસ અને શ્રાવણ મહિનાની બીજથી આપણે દર વખતે ગ્રંથ વાંચન શરૂ કરીએ છીએ. આપણી પરંપરા છે આ કે શ્રાવણ મહિનામાં શ્રવણ કરવું. મહિનો શ્રાવણ છે, એમાં શ્રવણ કરવું, સાંભળવું, ગ્રંથનું છે એ પારાયણ કરવું. આમ કરતાં ગ્રંથની અંદર શું સમજ મૂકી છે અને પરમગુરુએ આ ગ્રંથ શા માટે કીધા છે એની આપણે ખબર પડે. 12 મહિના સુધી તો આપણે છે એ જુદા જુદા કાર્યક્રમો હોય, ઉત્સવો હોય, એમાં જોડાયેલા રહીએ. પણ શ્રાવણ મહિનાની કથા અને જે બાપજી આવતા હતા જે 15 દિવસ ચૈત્ર મહિનામાં ચૈત્ર મહિનાની અંદર, હા, તો એ જે મોલ્લાની કથાઓ ને એ બધી કથાઓ થતી, એનાથી આપણા સંપ્રદાયમાં જ્ઞાન કેવું છે, કઈ સમજ છે એની આપણે ખબર પડે. એટલે આજે હમણાં કીધું ને જીવણભાઈએ, અત્યારે ટ્રસ્ટીઓ બધા અહીંયા બેઠા છે, ભક્ત ભાવિકજનો બેઠા છે અને આપણે કંઈક સંપ્રદાયના વાહકો છીએ કે આ જે સંપ્રદાય જ્ઞાન સંપ્રદાય કાયમ પંથ ચાલે છે એને વહન કરી જઈએ છીએ, એને આપણે આગળ ધપાવીએ છીએ. એટલે જે આગળ ધપાવવાનું કામ એ આપણું હોય છે. જેમ પવન છે, કોઈ સુગંધ હોય એને આગળ ધપાવીને દૂર સુધી લઈ જાય, એમ આપણે આપણા બાળકોને પણ તૈયાર કરવા જોઈએ. અને બાળકોને તૈયાર કરતાં કરતાં અહીંયા મંદિરે મોકલવા જોઈએ. રવિવારે સાંજે આવે એવી આપણે કોશિશ કરવી જોઈએ કે આ બાળકો છે એ ધીરે ધીરે આ વસ્તુ છે એનામાં પણ જાય, એને પણ સમજમાં આવે. પૂજાપાઠ તો ખરા જ, પણ ગ્રંથ વાંચનનું મહત્ત્વ ઘણું છે. કારણ કે ગ્રંથ છે એ મોટા મોટી આપણી સમૃદ્ધિ છે. પરમગુરુ પંચમ સ્વસમ વેદ લઈને આવ્યા. અને જીવણભાઈ તો ઘણીવાર કહે કે હવે કાંઈક ખારા દિવસો આવ્યા છે કે એવું લાગી રહ્યું છે કે આપણે રોજ આ ગ્રંથનું પારાયણ ને વાંચન ને એવું કરીએ છીએ. આખા જગતને ખબર પડે છે કૈવલ કરતા કોણ છે. આજે જે અમેરિકા હું ગયો હતો 1.5 મહિનો, 1 મહિનો ને 14 દિવસ જેવું રોકાણો, તો ત્યાં આગળ જુદા જુદા શહેરની અંદર જવાનું છું. તો પહેલાં છે એ LAમાં ગયો, LAથી ત્યાં વેગાસ ગયા, વેગાસથી એક આપણે શિકાગો છે, શિકાગોની અંદર મંદિરે ગયા. આપણું મંદિર ત્યાં શિકાગોની અંદર પણ બહુ સરસ મજાનું છે. તો શિકાગો મંદિરે ગયા, ત્યાંથી આવી અને સાન ફ્રાન્સિસ્કો, પાછા LA અને પછી સીધો જ તે ન્યૂયોર્ક ગયો. ન્યૂયોર્કની અંદર હર્ષરાજભાઈ અત્યારે અહીંયા આવ્યા છે, એમના પત્ની અહીંયા અત્યારે ઉપસ્થિત છે, અરુણાબેન. એની 2 દીકરીઓ આસ્થા અને ધ્યાના, એ પણ આવ્યા છે. તો એના ઘરે જ તે 8-10 દિવસ રહેવાનું થયું. બાઉદાદા છે, એમના દીકરા છે અરવિંદભાઈ, ત્યાં રહેવાનું થયું. પછી એના જે મિત્ર મંડળની અંદર છે એ બધાએ જે સત્સંગ કરતા હોય એવા સત્સંગની ટીમોને એની બોલાવ્યા. ત્યાં તો બહુ ઓછા લોકો ભેગા થાય અમેરિકામાં, કાંઈ આપણી જેમ બહુ ઝાઝા લોકો હોય ને એને ભેગાય ન થાય, કામે એટલું હોય. તો 2-5 જણા આવે ને આપણે વાત કરી, પછી 10, 15, 20 લોકો, 25 લોકો એમ બધા આવવા માંડ્યા અને આપણા ગ્રંથની વાતો કરી. પછી કોઈ દત્તાત્રેયના સત્સંગમાં હોય, હનુમાનજીનો સત્સંગ કરતા હોય, વૈષ્ણવ સત્સંગ કરતા હોય, સ્વામિનારાયણના સત્સંગમાં હોય, તો એમ કે આવી વાત તો મેં સાંભળી જ નથી કે મહેશભાઈ. પછી ત્યાં બોર્ડ, હર્ષરાજભાઈના ઘરે તો બોર્ડ રાખ્યું હતું, બોર્ડ ઉપર લખીને બધું 2.5 કલાક સમજાવ્યું. અને જુદા જુદા સમયે પછી જે સાંભળ્યું એ લોકો પાછા બોલાવી ગયા કે તમે અહીં આવો. અને એ આવીને પછી એની ઘરે જઈને પણ આ બધા સત્સંગ કર્યા. એના બધાના પ્રશ્નો હતા, એના પ્રશ્નોના જવાબો આપ્યા. ઘણા ધ્યાની હતા, યોગાસન કરવાવાળા, પ્રાણાયામ કરવાવાળા, આ બધા લોકોને મળ્યા. હવે નાના નાના ગ્રુપની અંદર મળવાનું થયું ને બધાની ઈચ્છા થઈ કે આવું જ્ઞાન અમે ક્યારેય સાંભળ્યું
નથી. આજે રીતે હસરાજભાઈ કહેતા હતા કે આ જગતની જે આખી ઉત્પત્તિ થઈ મહેશભાઈ, આ બધું કેવી રીતે ફરે છે એ બધું તમે મને લખીને જો કાઢ્યું હોય તો મને લખીને મોકલજો એમ આ ગ્રંથમાંથી. અને આ બધું કેવી રીતે આ પંચમવેદ કેવી રીતે આવ્યો છે, કૈવલ કોને કહેવાય, એવા બધા હજી એના પ્રશ્નો હતા. ત્યાં હું ગયો તો જેટલું સમજાવે એટલું તો સમજાવ્યું, પણ એટલો સ્પષ્ટ ઉલ્લેખ કે કૈવલ કોણ છે. એટલે કીધું કે ભાઈ બધા જ છે એ તત્વો છે અને કૈવલ છે એ સકર્તા કરતા પોતે છે. બાકી એનું આ જે બધું દેખાય છે એ બધું કૃત છે અને એનું વર્ણન છે એ આપણે પંચમ સુષમ વેદની અંદર કરવામાં આવ્યું છે કે બાકીના બધાને તત્વો સમજવા, જેને આપણે બ્રહ્મા વિષ્ણુ અને શંકર કહીએ છીએ એ પ્રોટોન ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન છે. આપણે ઉર્જા જેને કહીએ આદ્ય શક્તિ ઉર્જા છે, નિરંજન પુરુષ કહીએ આકર્ષણ રૂપે રહેલા છે. તો આ બધા જ તત્વો છે ને એ તત્વો એનું કામ કરે છે. એની અંદર જે અંશ છે એ વિશેષ અંશોમાંથી અંશો છે, એટલે એને વિશેષ શક્તિ વિશેષ વિભૂતિ આપવામાં આવી છે અને એ વિભૂતિથી કાર્ય કરે છે. પણ એ બધાય કરતા નથી. સાચા કરતા કોણ છે એને જગત ગોતી રહ્યું છે. એટલે જેને જે લાગ્યું એ એને કીધું આ સાચા કરતા છે. પણ આપણે તો અહીંયા નિવેડો કર્યો. પરમ ગુરુએ બધાની અંદર બધા જ ધર્મનો અને બધા જ સંપ્રદાયનો નિવેડો કરી અને નક્કી કર્યું કે ભાઈ સાચા કરતા કોણ છે અને તું કોનો અંશ છો. આપણા કરતા કોણ છે? આપણે વિષ્ણુનો અંશ ક્યાં રહે? તો આપણી નાભીમાં રહે વિષ્ણુ અને લક્ષ્મી. એમ બ્રહ્માનો અંશ તો ઉપસ્થાને રહે, ગણપતિનો તો ઉદાસ્થાને રહે, હૃદયમાં તો શંકર પાર્વતી રહે, આજ્ઞાચક્ર તો જ્યોતિનારાયણ રહે, હાથમાં ઇન્દ્ર રહે, મુખની અંદર અગ્નિ રહે. આ બધા અંશ છે. પણ આપણે પોતે કોના અંશ છે? જે ચેતન છે. આંખે સૂર્યચંદ્ર છે, કાને દિક્પાલ છે, નાકે છે એ અશ્વિની કુમાર છે. આ બધાના અંશો એના સ્થાન સુધી જઈને એ ત્યાં જઈને વિલાઈ જાય. તો આપણું શું થાય? આપણે ક્યાં જવાનું? આપણે કોણ છીએ? આ જગત કોની રચ્યું? શા માટે બનાવ્યું? મને અહીંયા હું કામ મોકલ્યો? મારું મનુષ્ય શરીર કેવી રીતે બન્યું? આ મનુષ્ય શરીરનું રૂપાંતર કેવી રીતે થાય છે? તો આ બધી જે ઘટના છે, આ શિયાળો, ઉનાળો, ચોમાસું, વરસાદ, તડકો, ઠંડી, ગરમી, આ બધું કોણ કરે છે? આવી રચના કોની કરી? કોક તો બનાવવાવાળું હોવું જોઈએ ને. આપણું આ મંદિર છે, ધારો કે 100 વર્ષ પહેલાં કે 1000 વર્ષ પહેલાં કોઈ મંદિર બન્યું હોય તો એ સમયે કોઈ બનાવવાવાળું હોવું જોઈએ ને. પછી પાછું એને સંચાલન કરવાવાળું હોવું જોઈએ. તો એવી રીતે આ જગતનું સંચાલન કોણ કરી રહ્યા છે? તો કે આ બધા તત્વો છે એની અંદર એ શક્તિ મૂકી છે કે કર્તાએ ફરીથી બનાવવું ન પડે, એને મહેનત ન પડે. એટલે એવા તત્વો એની સર્જ્યા છે કે તત્વોનો નાશ જ ન થાય. વરસાદ એટલો પડે અને પાછું બાષ્પીભવન થાય, આ પાણી પાછું આકાશમાં આવી જાય, વળી વરસાદ થઈને પડે. આ પ્રક્રિયા નિરંતર હાલ્યા કરે. આપણે પછી નાના બાળક હોય એમાંથી કિશોર થાય, યુવાન થાય, પ્રૌઢ થાય, વૃદ્ધ થાય, એને મૃત્યુ થાય, પાછા નાના થાય. આખી પ્રક્રિયા નિરંતર ચાલ્યા કરે છે 84 લાખ યોનિની. આ ઘટના આખી છે એ પરમ ગુરુએ કીધું કે કોની કરી છે. એનું દ્વૈત સ્વરૂપ મને કીધું ને, અદ્વૈત એક કૈવલ કરતા જ છે. મૂળ સિદ્ધાંત કૈવલ છે. ચેતન આપણે બધા જ ચેતન છીએ અને આ જળને ચલાવીએ છીએ. જો આપણે ચેતન અલગ થઈ જઈએ, અંશે થઈ જઈએ અને ચેતન એક થઈ જાય તો એ ચેતન કેમાં ભળે? અંશ બધા અંશીમાં ભળી જાય તો ખાલી એક જ વધે. એને કીધું અદ્વૈત. અને જ્યારે દ્વૈત રમણ કરવાની ઈચ્છા થઈ અને ઉપજણ ઉપજી, એની અંદરથી જે ઉત્પન્ન થયું એ ક્રમશઃ આ જગત ઉત્પન્ન થયું. તો આ જગતની ઉત્પત્તિનું મૂળ કારણ અદ્વૈતાદ્વૈત એની વાત કરી. અદ્વૈત અને દ્વૈત, એકમાંથી બે થવું અને બેમાંથી પછી આ સંસારની રચના કરવી. આ અંકુરી ગતિ નિરંતર ચાલ્યા કરે. અંકુરમાંથી બધું જ જન્મ્યા કરે અને એ ક્યારેય અટકે નહીં. એવી આ જે ગતિ છે એ ગતિ ઉત્પન્ન કરી કોની? અંકુર બનાવ્યું કોની? આપને ખબર છે કે આપણા સંતાનો થયા છે, એની અમને કંઈ ખબર નથી. અમારી અંદર અંકુર કોણ બનાવે છે? અમારું અંકુર કોને બનાવ્યું એની ખબર નથી. અમારા માતા પિતાનું, એના માતા પિતાનું આ અંકુર, આદિ અંકુર, અદૃશ્ય અંકુર અને અવિગત અંકુર કોને બનાવ્યું? જેની અંદર સુરતા, નૂરતા, અક્કલ, આરત, ઐશ્વર્યતા અને ચૈતન્યતા ભરી દીધી. અને એ અંકુરની અંદર છે એ અંશને એ અંકુર અંશે કેવી રીતે પકાવ્યું અને એ પકવીને અંશ છે એની અંદર વૃત્તિ કેમ કરી? વિશેષ ભાસ અને સામાન્ય ભાસ એકઠા કેવી રીતે થયા? અને એ માતાની અંદર રોપાણું અને નાભી દ્વારા એની શ્વાસ લેવાની કેમ શરૂઆત કરી? અને અંકુરમાંથી 9 મહિનામાં એક મનુષ્ય પેદા થઈ જાય. આવી રચના કરી કોની? તો એવા સકર્તા કૈવલ જેની આખા જગતના બધા તત્વો બનાવ્યા એ પોતે અદ્વૈત હતા.
અને અદ્વૈતમાંથી આ દ્વૈત રમણની ઈચ્છા થઈ એટલે જગતની રચના કરી. એની આજે આપણે છે એ અદ્વૈત નર્વેદ ચિંતામણી ગ્રંથ એ આપણે આજથી શરૂ કરીશું. અને શ્રાવણ મહિનામાં હું 5-6 દિવસ જેટલા દિવસ છું એટલા દિવસ લેવાનો છું, પાછો હું બહાર જવાનો છું. એટલે જે અત્યારે શરૂ થાય એને આપણે કરીએ. અદ્વૈત નર્વેદ. નર એટલે આપણે પોતે, અને વેદ વિંધી નાખવું, એને અંદરથી પસાર થઈ જવું. એ વેદના ઉપરથી વિંધવા ઉપરથી વેદ એટલે આ નરવેદ. નર એટલે કોણ હું છું? નર એને જાણી લેવો. સ્ત્રી પુરુષ તરીકે નથી, સ્ત્રી અને પુરુષ નહીં, નર એટલે બે ભેગા છે. જે અંશ આમાં જેમાં ઉતર્યો છે એ વેદ ચિંતામણી ગ્રંથ, પછી એની અંદરથી આદ્ય શક્તિ નીકળે છે ત્યારે બંને જે ભેગા હોય છે અને એમાંથી શક્તિ છૂટી પડે છે એને પોતાને વિંધવાની વાત છે આમાં, કે મારે મારા વિષયમાં જાણવાનું છે. અને કેવી રીતે આ જગતની ઉત્પત્તિ થઈ, એમ મારી ઉત્પત્તિ કેવી રીતે થઈ એને સાથે મેળવતી જવાની છે આપણે કોઈ પણ વસ્તુની અંદર. હવે અહીંયા પહેલું અંગ છે શક્તિ પુરુષ વિજોગ વૈરાગ્ય કો. બધા કાઢજો પાના નંબર 2 ઉપર. અંગ પહેલું શક્તિ અને પુરુષ. નર હતો એની અંદરથી શક્તિ અને પુરુષ વિજોગ વૈરાગ્ય. પછી જે બે ભેગા થયા છૂટા પડ્યા એમાંથી જે પુરુષ હતો, જે નિરંજન પુરુષ, એ નિરંજન પુરુષ પાછા વયા ગયા અને શક્તિ આ બાજુ રહી. અને શક્તિ છે એ જગત ચલાવે છે અત્યારે. તો નિરંજન પુરુષ આનાથી કેવી રીતે છૂટા પડ્યા અને જગતની રચનાની શરૂઆત કેવી રીતે થઈ એના મુદ્દા અત્યારે આપણે લેવાના છે. ચોપાઈ આપણા એના રાગમાં ગાશું આપણે. પહેલી પુરુષ કરતા સર્જન આદ્ય સબન કી કે સુદ સંકલ્પે અખિલ તમારા રાગમાં જ ગાઓ ને. તમારા રાગ કર આદ્ય સબન કી સોઈ जिनके सुध अल्पे अखिल खुला ऊपर फरीथी શ્રીમદ કરુણા સાગર ભગવાન કહે છે કે સર્વ લોકોની આદ્ય પ્રથમ પરમ પુરુષ સકર્તા સર્જનાર હતા. તેમના શુદ્ધ સંકલ્પથી અખિલ સંસાર ઉત્પન્ન થયેલો છે. હવે કીધું અહીંયા આ પુરુષ કોણ હતા? પ્રથમ પુરુષ સકર્તા સર્જન, પુરંજન પુરુષ હતા. આ પુરુષ કેવી રીતે હતા એને કીધું. પહેલાં પુરંજન પુરુષ એટલે સકર્તા. તે કોણ છે? તો કે આ બધું સર્જન કરનારી પોતે છે. આ સર્જન કરનાર જે પોતે પુરુષ છે, આજ જે સંબંધ કી સોઈ, બધાથી પહેલાં એ એકલા જ હતા એટલે અદ્વૈત હતા. જિનકે શુદ્ધ સંકલ્પ છે અખિલ કુલ, આ આખું જે ખીલ્યા વગરનું કુળ હતું એ ખીલેલું થયું. કે જે કળી રૂપે હતું, જે અંકુર અદૃશ્ય હતું, અવિગત અંકુર હતું, એને ખીલવવાનું કામ કોણે કર્યું? તો કે એ જે પુરંજન પુરુષ હતા, સકર્તા કેવલ એકલા હતા, એની ઉપજાએ સબ કોઈ, બધી જ વસ્તુ એની ઉત્પન્ન કરી. બધી વસ્તુમાં ઉત્પન્ન શું કર્યું? એક અંકુરની અંદર આખા અનંત બ્રહ્માંડો એની મૂકી દીધા. જેમ એક અંકુરની અંદર, આપણા એક અંકુરની અંદર આખા શરીરની બધી જ રચના એની મૂકી દીધી, એમ આંબાનું ગોટલું છે એની અંદર જે અંકુર છે એમાં બધી જ વસ્તુ આંબા વિશેની મૂકી દીધી. જ્યારે પહેલું અંકુર બનાવ્યું ત્યારે અનંત બ્રહ્માંડો, એ જે અનંત બ્રહ્માંડો બધી જ એમાં સામગ્રી આવી જાય. એવી રીતે બધું જ અંકુરમાં મૂકી દીધું. એ સર્જનાર ઉપજાય એવું સબ કોઈ, બધું જ એની ઉત્પન્ન કર્યું. નાકની અંદર વાળ કેવી રીતે રહે, પાપડના વાળ કેવી રીતે આવે, માથાના વાળ કેવી રીતે આવશે, દાઢી કેવી રીતે ઉગશે,
એને ચામડી કેવી રીતે છે, આપણું માંસ કેવી રીતે, હાડકાં કેવી રીતે ગોઠવાશે, લીવર ક્યાં મૂકવું, કિડની ક્યાં મૂકવી, મગજ ક્યાં મૂકવું, કંઠની અંદરથી અવાજ ક્યાંથી આવશે, 7 ચક્રો કેવી રીતે કામ કરશે, એ બધું જ અંકુરમાં મૂકી દીધું. એવી રીતે સકર્તા કૈવલે આ મૂળ અંકુર જે બનાવ્યું છે, જે સર્જન કર્યું છે, એમાંથી બધું જ ઉત્પન્ન થાય. સૂર્ય ઉત્પન્ન થાય, ચંદ્ર ઉત્પન્ન થાય, નક્ષત્રો ઉત્પન્ન થાય, તારામંડળ ઉત્પન્ન થાય, ગ્રહો ઉત્પન્ન થાય, સમુદ્રો ઉત્પન્ન થાય, નદીઓ ઉત્પન્ન થાય, 84 લાખ યોનિઓ ઉત્પન્ન થાય, 18 વનસ્પતિ ઉત્પન્ન થાય, કીડી ઉત્પન્ન એમાંથી થાય, કીડીનો પગ ઉત્પન્ન થાય, કીડીનું હૃદય ઉત્પન્ન થાય, કીડીની આંખ ઉત્પન્ન થાય. એવું બધું જ જેમાંથી બનાવ્યું છે, એને કીધું અખિલ કુલ ઉપજા એવું સબ કોઈ. આ જગતમાં એવું કાંઈ બાકી નથી કે એને ઉત્પન્ન ન કર્યું હોય. એની નથી ઉત્પન્ન કર્યું એ જગતમાં છે જ નહીં. એની જે ઉત્પન્ન કર્યું છે એ બધું જ જગતમાં છે, અને નથી ઉત્પન્ન કર્યું છે જ નહીં. એટલે એને કંઈ ગોતવાનું રહેતું નથી. તો એને કીધું કે આવા સકર્તા કેવા હતા કે એનો શુદ્ધ સંકલ્પ થયો. આપને એવું થાય ભાઈ સંકલ્પ વળી શુદ્ધ અને અશુદ્ધ કેવી રીતે હોય? તો એનો સંકલ્પ એ શુદ્ધ છે, એ જે સંકલ્પ કરી થઈ જાય, અને આપણે બધા જે સંકલ્પ કરી એમાં અશુદ્ધિ રહે. સંકલ્પની પાછળ વિકલ્પ રહે. એની એવડી મોટી સત્તા છે, એ સંકલ્પ કરે તો થઈ જાય. નરેન્દ્ર મોદી બેઠા હોય ને 370 હટાવી છે, તો 370 હટાવવા માટે એ હટાવી શકે. અને આપણે છે એ પાછા એમ કે ભાઈ આ 1000ની ને 100ની નોટ, એટલે 1000ની અને 500ની નોટ હું બંધ કરું છું આ રાતથી, પછી નહીં હાલે, 3 મહિનામાં તમારે બદલાવી લેવાની. તો આખા દેશમાંથી બધી નોટો બધી જ ગાયબ થઈ જાય, બધી બેંકમાં પહોંચી જાય. એ એક માણસ બોલે એમ. હવે એમ થાય કે આપણે 200 કિલોના કોઈ વ્યક્તિ છે ને 6 ફૂટ ઉપરની હાઈટ છે ને આપણા ચોકમાં જોરથી બોલે કે આજથી 100ની નોટ બંધ, તો એ બંધ થાય નહીં. એનો સંકલ્પ અશુદ્ધ છે અને પહેલાંનો સંકલ્પ શુદ્ધ છે. પણ આ નરેન્દ્ર મોદીનો સંકલ્પ આપણા દેશમાં શુદ્ધ કહેવાય. પછી ત્યાં પછી ડોલર બંધ કરવામાં ના હાલે. નેપાળની અંદર છે એનો રૂપિયો બંધ કરવામાં ના હાલે. આપણે ધારો કે ઇંગ્લેન્ડની અંદર જાય તો એનો પાઉન્ડ બંધ કરવામાં ના ચાલે. તો એનો સંકલ્પ પણ નાનો. આ બધાના સંકલ્પો પણ વિકલ્પવાળા છે. કાલે એ ન પણ હોય, પણ કૈવલ કરતા છે એ એવા છે કે એની ગાદી કોઈ ન લઈ શકે. આ બે વચ્ચેનો ફરક છે. બધા રાજાઓ આ પૃથ્વી પર આવીને વયા જાય, એમ બધાથી મોટા રાજા કોણ છે? તો પરમગુરુએ કીધું નિરંજન પુરુષ બધાથી મોટા રાજા છે. એની પણ ગાદી વહી જાય, પણ કૈવલ કરતા જે છે પુરંજન પુરુષ છે એ યથારૂપે જેમ છે એમ રહે. જગત આખાનો અનંતવાર નાશ થાય તો પણ એની ગાદી ખસે નહીં. એવી અવિગત ગાદી ઉપર બેઠેલા છે પરમગુરુ કૈવલ કરતા. એ સ્વરૂપ છે, એ મૂળ સ્વરૂપ છે. બધે મેં કીધું નાની નાના દેશની બધાની ગાદીઓ હટી જાય, અને એની ઉપરથી રાજાએ ફરી જાય, વડાપ્રધાને ફરી જાય, રાષ્ટ્રપતિ ફરી જાય, એમ ઇન્દ્ર હોતી ફરી જાય. ઇન્દ્રનું રાજ હોઈ જાય એટલે સ્વર્ગ હોઈ જાય, એનો રાજ નવો ઇન્દ્ર આવી જાય. એમ બ્રહ્મા ફરે, વિષ્ણુ ફરે, શંકર ફરે, આદ્યશક્તિ, નિરંજન, આ બધાના રાજ્યો ગુમાવી દે. પણ જે કૈવલ કરતા છે એનું ક્યારેય રાજ્ય જાય નહીં, કારણ કે ચેતન પુરુષ છે, અખંડ પુરુષ છે, અનંત પુરુષ છે. એને સંકલ્પ શુદ્ધ છે. આવો શુદ્ધ સંકલ્પ છે એ બીજા કોઈનો હોય નહીં. એટલે કીધું આ બધું જે સર્જન કર્યું છે, જીનકે શુદ્ધ સંકલ્પે અખિલ કુલ, એની બધી કળીઓને ખીલવી દીધી. કળીઓ એટલે ખાલી ફૂલની નહીં જોવાની, આ અનંત બ્રહ્માંડ રૂપ કળીઓ છે, આપણા ચક્રરૂપ કમળ છે, આ બધાને ખીલવી દીધા. એની અંદર સુગંધ ખીલવી, એની અંદર કલર ખીલવ્યો, એનો આકાર, કુમળાશ, એની અંદર જે મધ હતું એ પણ અંદર આવ્યું, એની અંદર પુકેસર, સ્ત્રી કેસર હતા એને પણ ખીલવ્યા, ભમરાઓ આવવા મળ્યા, પતંગિયાઓ ઉડવા મળ્યા, મધમાખી આવવા મળી, એની બધું ખીલવી નાખ્યું. બધું એવું ખીલ્યું કે આ બધું ખીલેલું જગત અત્યારે દેખાય, અખિલ ખીલેલું. અનંત મનુષ્યો દેખાય, પશુ પક્ષી દેખાય, કલરવ દેખાય, નદીઓ દેખાય, સરોવર દેખાય, પહાડો દેખાય, વાદળ દેખાય. આ બધું તમને જે કાંઈ દેખાય છે એ બધાના કરતા કૈવલ કરતા પોતે છે, અને એના શુદ્ધ સંકલ્પમાંથી આ બધું થયું છે. આ એક ચોપાઈ આવી છે. ચાલો બીજી. કર્મ કરત કે સ્રોત સકલ તત્વેતો જેહી જમ હુએ મહાજ અવિગત સે
અનુકરમ કરત કે કારણ શ્રોત સકલ ટકવે તુ યે જમ હોએ મહાદ અવિગત સે હવે અહીંયા પછી બીજી ચોપાઈમાં કીધું એ સર્વ શ્રોતાઓ તેમજ તત્વવેતાઓ મહદ અવિગતથી જેનાથી જેવી રીતે થયું છે તે સર્વ ઉત્પન્ન થયેલા કૃતના અનુક્રમના મૂળ કારણનો હેતુ શું છે તે હું કહું છું. કોઈ પણ વસ્તુ બનાવવાની હોય તો ને ક્રમ હોય, 1 2 3 4 5 એ ક્રમમાં કરવાનું હોય. કોઈ પણ વસ્તુ કરીએ આપણે તો પહેલાં શું કરશું, બીજું શું કરશું, ત્રીજું, એનો ક્રમ કરતાંય પહેલાં શું કર્યું. કોઈ પૂછે કે જગતની રચના કરી તો પહેલાં શું કર્યું. આપણે હોતી ક્યારેક કે ભાઈ તમે નાના હતા ત્યારે આપણા પિતાજીને દાદાને પૂછીએ તમે નાના હતા ત્યારે શું કરતા હતા, એટલે એના વિષય હોય કે ભાઈ એના વિશે આપણે જાણવાની ઈચ્છા થાય કે પહેલું તમે શું કર્યું. તેનું અનુકરમ કરત કે કારણ, આ આખું કૃત છે એનું કારણ જે કૈવલ કરતા પોતે છે એની કયા અનુક્રમમાં કઈ પદ્ધતિથી કર્યું. પહેલું શરીર બનાવ્યું કે પહેલું છે બીજ બનાવ્યું કે અંકુર બનાવ્યું, કઈ રીતે એની શરૂઆત કરી અને અંકુરની અંદર એ તત્વો કેવી રીતે મૂક્યા, કઈ રીતે પોખણી કરી, એનો ક્રમ. સ્રોત સકલ તત્વવેતું, કોણ સાંભળવાનું કીધું? જે તત્વવેતા છે એ આ વાત સાંભળજો, કારણ કે તત્વજ્ઞાનની વાત આવશે હવે કે આ જગતની ઉત્પત્તિ કરવામાં એની કયા કયા તત્વો લીધા, કઈ રીતે ઉત્પન્ન કર્યું. તો કે તમે જો તત્વને સમજતા હો તો તમને ખબર પડશે. આંખ કેમ જોવે છે આપણી, તો કે એમાં નિરીક્ષણ આકાંક્ષા અને રૂપ માત્રા છે એટલે જોવે છે. એમાં 2 અંશો મૂક્યા છે, જમણી આંખે અને ડાબી આંખે, સૂર્ય અને ચંદ્રના અંશો, એટલે જોવે છે. એમાં કીકી છે. તો આ બધી વસ્તુઓ જે મૂકી છે એમાં સ્થૂળ અને સૂક્ષ્મ હું ભાગ છે. એવી રીતે કહે છે કે જે તત્વવેતા હશે એ આ વાત સમજી શકશે. પગમાં ગતિ કેવી રીતે ભરાણી છે, તો કે એમાં ગમન આકાંક્ષા મૂકી છે. અને વાયુ તત્વની એ કર્મેન્દ્રિય છે એટલે એ ગતિ કરે છે, ના અગ્નિ તત્વની કર્મેન્દ્રિય છે એટલે ગતિ કરે છે. તો આ બધી જે વાતો મૂકી તો કે તત્વવેતા આ મારી વાતો સાંભળજો કે આ શરીર તમારું મેં કેમ બનાવ્યું છે, આ સૂર્યચંદ્ર પૃથ્વી વગેરે કેમ બનાવ્યા છે, તો કે તત્વવેતા મારી વાત સમજી શકશે. એટલે તત્વને જાણવાની વાત કીધી. જેહી જેમ હુએ મહાદ અવિગત છે. પછી ત્રીજી વાત આગળ ત્રીજી વાત કરી, જેહી જેમ જે પ્રમાણે બન્યું છે એવી વાત કરીશ તમને. કોર્ટની અંદર જઈએ આપણે, કેસ હાલતો હોય એટલે પછી જે સાક્ષી હોય ને એને જજ પૂછે જે હકીકત થઈ હોય એ જ કીજે કે બીજું કાંઈ વાત નહીં કરતો. જો ખોટું કહીશ તો તને જેલમાં પૂરી દઈશ. કેમ કે તું સાક્ષી ખોટી આપે તો ખોટો જે સાચો માણસ છે એ જેલમાં પૂરાઈ જાય અને જેની ગુનેગાર છે જે ખોટો માણસ છે એ છૂટી જાય. એટલે સાક્ષી એમ કીધું એટલે અહીં કીધું જેમ છે એમ હું વાત કરીશ. કોઈ મરી મસાલો ભભરાવીને વાત નહીં કરું, મારે મનમાં આવેલી મનોગત વાત નહીં કરું. જેહી જેમ હું એમ મહાદ અવિગત છે. જે અવિગત આકાશ હતું, મહાદ અવિગત આકાશ હતું, એમાંથી ગત આકાશ કેવી રીતે થયું, ગત આકાશમાંથી વાયુ કેવી રીતે થયો, એવી રીતે જેમ જેમ આ બધું ઉત્પન્ન થયું તેહી જણાવો હેતુ. એ તને હું તારો તું હેતુથી જાણવા માગે છે, તું પૂછવા માગે છે, તું સમજવા માગતો હો તો હું તને હેતપૂર્વક આ વાત જણાવીશ, પ્રેમપૂર્વક જણાવીશ, પ્રીતપૂર્વક જણાવીશ. આવી વાત અહીંયા કહે છે આગળની ચોપાઈ. પ્રથમ સકર્તા સત્કેવલને નમસ્કાર કરું છું. તે કેવલ પ્રભુ કેવા છે તો તે અખંડ, અમર, અચળ, અનાદિ, સિદ્ધ, અક્ષય, દિવ્ય, દ્રગરૂપ, સોહમપદ, એકેદેશી, નિર્મળ, સર્વની આદિ પુરાતન ધામના નિવાસી છે.
તેમને અવ્યય લક્ષ્ય વડે નમન કરું છું. તમો સત્કેવલ પ્રભુ એકેદેશી પરમ ઉત્કૃષ્ટ અલૌકિક છતાં જે કાળે જમીન, આસમાન, પવન, પાણી, ચંદ્ર, સૂર્ય, વિરંચી, વિષ્ણુ, મહેશ, પ્રકૃતિ, પુરુષ આદિ કોઈ ન હતું અને તત્વ અંશ પણ ઉપજાવેલા ન હતા, તથા તમો સકર્તાને સૃષ્ટિ ઉત્પન્ન કરવાનો સંકલ્પ પણ ન હતો, તે કાળના એકેદશી અપાર શૂન્યને વિશે એક ઠામમાં ઉપજણ ભાવ વિનાના શૂન્યમાં મુનિવત ગતિ રૂપે બિરાજમાન હતા. આવી રીતે કીધું. તમે કેવા છો? પ્રથમ આદ્ય ધુંધુકાર ધૂનમે. પેલું કેવું હતું કે કશું જ હતું નહીં, ખાલી ધુંધુકાર આકાશ હતું. એ કેવું હતું કે ધુંધુકાર, અંધકારમય, એમાં તમે હતા. પ્રથમ આદ્ય ધુંધુકાર ધૂનમે આપ એકલ રહાઈ, તમે એકલા હતા. અત્યારે આપણે જોઈએ તો તમે કુટુંબમાં વિચાર કરો તો તમે તમારું કુટુંબ, તમારા કાકા બાપા હોય એનું કુટુંબ, પછી એનાથી આગળ જાઓ તો 10મી પેઢીનો વિચાર કરો તો અત્યારે તમે કેટલા થયા હો? તમારી 10મી પેઢી હોય તો એના તમે કેટલા થયા હો? તો અત્યારે 100, 150, 200 થયા હોય આપણે. એમાં બધા પછી એના જે આગળના દાદા હોય ત્યારે તો સંતાનો ઝાઝા થતા, તો 7-8 છોકરા હોય, 10-12, કોઈને 12-15 હોય. એટલે એ છોકરાઓ એમાં થોડા પાછા મરી પણ જાય. એટલી બધી દવાઓના હાથે નહોતું, એટલે એના છોકરાઓ થાય, 3-4 છોકરાઓના છોકરા, એના છોકરાઓ, એના ઘરે વહુ આવે, તો એમ તમે વિસ્તાર ગણો તો 10મી પેઢીનો અત્યારે વિસ્તાર ગણો તો 100-150 થઈ ગયા હોય, 200 થઈ ગયા હોય કોઈના. તો એવો વિસ્તાર જ્યારે કેવલ કરતા એકલા હતા, જગતમાં કશું જ નહોતું, અનંત બ્રહ્માંડોમાં કાંઈ, બ્રહ્માંડ જેવું કાંઈ હતું નહીં, અંશોય નહોતા ને તત્વોય ઉત્પન્ન નહોતા કરેલા. તો ધુંધુકાર ધૂનની અંદર એ એકલા એના જેવા થઈને રહેતા હતા. હવે કોઈ મકાનની અંદર આપણે સૂતા હોય અને ગાઢ ઊંઘમાં છીએ તો જે મકાનમાં આપણે સૂતા છીએ એને આપણે ભૂલી જઈએ અને એ મકાનની જેવા જ આપણે થઈ ગયા હોય. આપણી ઉપરથી ઢેઢ ગરોડી હોઈ જાય. ક્યારેક તો અમારા ગામડાની અંદર છે ને ખેતી કરતા હોય બધા લોકો, એને બહુ પછી મહેનત કર્યા પછી હોઈ જાય ખેતરની અંદર, તો ક્યારેક સર્પ ઉપરથી હોઈ જાય, ઢેઢ ગરોડી હોઈ જતી હોય. ક્યારેક છે એ બીજા બધા જે જીવડાઓ હોય ઝીણા ઝીણા એ એના ઉપરથી પસાર થઈ જાય, એને એની કાંઈ ખબર પડતી નથી. એના જેવા થઈ ગયા, જેવું ખેતર છે એના ઉપર ચાલે છે, એમાં આ ખેતર જેવો જ દેખાય છે. હવે એ હલતો નથી. એવી રીતે સકર્તા કૈવલ છે એ સચેતન હતા અને આ બાકી આપણે છે એ જડ પ્રકૃતિમાં વયા જાય છે. તો એની સાથે એકરૂપ હતા. અને કેવી રીતે આપ એકલ રહે મહાશૂન્ય મેં શૂન્ય મુન્યગત. તમે કશું બોલતા નહોતા. બોલવા જેવું ક્યાંથી હોય? કોઈ હતું નહીં, કોને હારે વાત કરવી? કોઈ હોય નહીં તો વાત કોને આગળ કરવી? પછી કીધું કે ભાઈ ભીત હારે આપણે વાત કરીએ કે કદાચ, પણ ત્યારે ભીતય નહોતી. તત્વ જ ઉત્પન્ન થયેલા તો ભૂમિ તત્વ ક્યાંથી હોય? ભૂમિ તત્વ તો છેલ્લું ઉત્પન્ન થયું. કોને હારે વાત કરવી? આકાશ એક હતું, એ તો જડ હતું અને આકાશનો કોઈ છેડો નહોતો, થા હતું. વાત અટકે ક્યાંથી? જો હું બોલું અને વાત એમને દૂર વહી જાય, પાછી પડઘો થઈને મારી પાસે આવે ને તો હું સાંભળી ન શકું. મારી વાત એટલી બધી દૂર શૂન્યમાં વહી જાય કે મારે સાંભળવા માટે કોઈ પ્રકારની અડચણ જોઈએ. આપણે બધા કેવી રીતે સાંભળીએ છીએ? હવારૂપી અડચણ છે એટલે સાંભળી શકીએ. જો શૂન્ય થઈ જાય તો શૂન્યની અંદર વાત સંભળાય નહીં. તો બોલે તો સાંભળે એટલે મુન્યગત, એકદમ મૌન થઈ ગયેલા હતા, કરતા કાંઈ પણ બોલતા નહોતા, કશું કરતા મુનિગત હતા. ઉતિત કોહું ન થાય, કોઈ હોય નહીં તો વાત કોને હારે કરવી? પોતે બધા જ ચેતન અંશો પોતાની અંદર હતા અને એની પોતાની અંદર બધા ચેતન અંશો હોવા છતાં વાત કરવા માટે હવે બહાર કોઈ હતું નહીં, જગતની રચના થઈ નહોતી, ત્યારની વાત કરે છે. હવે આગળની ચોપાઈ. મહી હવિતવ હે જવિલાખા આપને આપ કે નિજ નરણિત કો ઉઠત હંગ સભાખા
બુદ્ધ સકર્તા ધણીને કરોડો કલ્પના અંતે પોતાની આપોઆપ સહજ અચાનક હેજ એટલે નિંદ્રામાંથી અચાનક અણચિતવ્યે જાગૃત થાય તેવી રીતે ઉપજણ ઉપજી કે જેને સંકલ્પ કહી શકાય નહીં. સંકલ્પ વિશે હવે પછી કહેવામાં આવશે. આવી રીતે આ મને અચાનક શું થયું એવી સ્ફૂર્ણા થઈ ને તે ઉપજણને સજાણ જાણ નેત્રથી દીઠી તે કરતાં કૈવલની બાહ્ય દ્રષ્ટિ જાણવી. હવે આ ઉપજણ જે ઉપજી તે અને તેને જોનાર બાહ્ય દ્રષ્ટિ એ બંનેને જાણનાર તે કર્તાની અંતરદ્રષ્ટિ જાણવી. આ બંને પ્રકારની સજાણ જાણ દ્રષ્ટિને વિશે હેતુ ધારણ કર્યો. તે હેતુ બે પ્રકારના છે. એક બાહ્ય હેતુ અને બીજો અંતર હેતુ. એ બે હેતુરૂપ જે વૃત્તિઓ જાણવી. આ પ્રકારના અલૌકિક તત્વો ઉત્પન્ન થયા. આ પ્રમાણે ઉપજણને દ્રષ્ટિથી જોઈ તેમાં હેતુરૂપ પાણી મળતા 14 લોકરૂપ જગતના સર્વ તત્વોની સામગ્રી તૈયાર થઈ. તે બધાને જોઈ ધારણા ઉપજી. તે શુદ્ધ અભિમાન જાણવું. તે અભિમાને કરીને પૂર્વે ઉપજેલા તત્વોનો નિર્ણય કરીને જોયું. તે અકાળ વિચારરૂપ સજાનપણું જાણવું. હવે તે જોવા તથા જાણવાની ભાવના રૂપી આરત જાણવી. ઉપર પ્રમાણે સર્વ પ્રકારે ઉપજણનું સ્વરૂપ બંધાયા પછી સજાણ જાણના વિચારે કરીને હું એકલો અમસ્તો કેમ બેસી રહ્યો છું? કંઈક રમણીય ખેલ કર્યો હોય તો ઠીક એવી ઈચ્છા થઈ. આ પ્રમાણે સજાણ જાણ તથા તેનાથી ઉત્પન્ન થયેલો વિચાર, ચિંતવન અને તેથી ખેલ રચવાની થયેલી ઈચ્છા, આ સર્વ મળીને જે ભાવ ઉત્પન્ન થયો તેનું નામ સકર્તા સત્કેવલનો સંકલ્પ જાણવો. હવે અહીંયા આ વાત કરી અને પંચમ વેદની અંદર એ વાત કરી. બંનેની અંદર થોડો ફરક રાખ્યો. પરમ ગુરુ જ્યારે ગ્રંથ લખાવે છે ને તો 4 લહિયા બેઠા છે. તો 4 લહિયાને એકને આ ચોપાઈ લખાવે છે એક ગ્રંથની, બીજાને બીજા ગ્રંથની પહેલી ચોપાઈ લખાવે છે, ત્રીજાને ત્રીજા ગ્રંથની પહેલી ચોપાઈ લખાવે છે, ચોથાને ચોથા ગ્રંથની પહેલી ચોપાઈ લખાવે છે. એ લખે છે ખડિયાથી. આપણી જેમ તો પેન હતી નહીં, એટલે જ્યારે ખડીયો હોય અને એની અંદર બોળી અને સહીથી લખવાની હોય તો જ્યારે એ લખતા એને વાર લાગે. એટલે જ્યારે આ ત્રણેયને કહી દીધી ચોપાઈ એટલે પહેલાં એને યાદ રાખે છે અને ચોપાઈ લખતા જાય છે. પછી પહેલા ગ્રંથની બીજી ચોપાઈ બોલે, પછી બીજા ગ્રંથની બીજી ચોપાઈ, પછી ત્રીજા ગ્રંથની બીજી ચોપાઈ અને ચોથા ગ્રંથની બીજી ચોપાઈ. એવી રીતે ગ્રંથ વાઇઝ ચોપાઈ બોલતા જાય એટલે પહેલાં લખતા જાય લહિયાઓ. અને એ લખે એટલે એની અંદર એક ગ્રંથ અને બીજા ગ્રંથની વચ્ચે મેળવણી કરવી પડે. આપણે એ મેળવણી કરીએ ત્યારે આપણને ખબર પડે કે આખો અર્થ શું થાય. પરમ ગુરુનું આખું કહેવાનો અર્થ શું છે એ વાત અહીંયા નર્વેદ ચિંતામણીના વિષયમાં કીધી. અને એ જ વાત અહીંયા 301ના પેજ ઉપર પંચમ વેદની અંદર પ્રકરણ 5ની અંદર સ્વસંવેદ સત્સંકલ્પ. જો અહીંયા જે સંકલ્પ કીધો એ અહીંયા કીધો સત્સંકલ્પ. આ નામ થોડું ફેરવી નાખ્યું. પહેલાં શુદ્ધ સંકલ્પ કે અહીંયા કીધું સત્સંકલ્પ. તત્વ સર્જન અને કૃત નિરૂપણ. હવે થોડી વાતની અંદર ફરક હોય એટલે આપણે આની હારે કંઈ જોઈ નહીં, હરખાવી નહીં. એટલે એમાં જે વાત કરી છે નર્વેદ ચિંતામણી બાબતની અંદર, પંચમવેદની અંદર વાત કરી છે એને આપણે વાંચી લઈએ એટલે આપણને ખબર પડે કે પંચમવેદમાં જ્યારે વાત કરતા હતા એમાં ને આમાં થોડો ફરક રાખ્યો છે પરમ ગુરુએ. કે જે અંશ એવા હશે, જાણવાની ઈચ્છાવાળા હશે, સમજવાની ઈચ્છાવાળા હશે તો આ બંને ગ્રંથની અંદરથી મેળવણી કરશે. દૂધ એકલું એમને રહેવા દઈએ આપણે તો કાંઈ દહીં બનીને ઘી ન થાય. દૂધની અંદર કોઈ મેળવણી નાખવી પડે. તો પરમ ગુરુએ શું કર્યું? એકબીજા ગ્રંથની એકબીજાની અંદર મેળવણી નાખેલી છે. તો અહીં મેળવણી તમે દૂધમાં હાજે મેળવી દો તો સવારમાં દહીં બને. નકર સવારમાં દૂધ છે એ બગડી જાય, એની અંદર દહીં કે ઘી કે એવું કાંઈ બને નહીં. તો આ બધા ગ્રંથને સ્વતંત્ર અસ્તિત્વ નથી આપ્યું પરમ ગુરુએ. જેમ આપણો કાન છે તો કાન જ છે એવું નહીં, આંખ પણ એની સાથે કામ કરે. આંખ જોવે છે ને સામે જલેબી પડી છે તો એ સુગંધ પણ નાકારવાર કામ કરે છે. હાથ એને લેવા જાય છે અને મોઢામાં મૂકે છે. આખા બધા અંગો જ્યારે કામ કરે છે પછી આપણી જે લાળ છે એ પણ એમાં ભળે છે. સ્વાદ જીભને આવે છે, ગળેથી લાળ દ્વારા નીચે ઉતરે છે, અન્ન નળીમાં જાય છે. બધા જ કાર્યરત છે. ગ્રંથનો અભ્યાસ છે એ કેવી રીતે કરવો કે સમગ્ર શરીરની વાત સમજાય તો. ખાલી એક આંખની વાત સમજી લે છે ડૉક્ટર તો એને સમગ્ર શરીરની વાત ન સમજાય. આંખ સાથે આપણી બુદ્ધિ પણ જોડાયેલી છે. તારે કઈ વસ્તુ જોવી છે. અમે હીરા જોતા હોય, કોઈ છે એ લખવાવાળો છે એ લેખક હોય એ બુક જોતો હોય અને એમાંથી લખતો હોય, કોઈ વિદ્યાર્થી છે
એ એનું પુસ્તક જોવે છે અને લખે છે, કોઈ ફોનની અંદર ભણે છે, તો આંખની સાથે બુદ્ધિ જોડાયેલી છે. કયા કામમાં આંખને લગાડવીશ તમારે? એ કામની અંદર આંખ લાગે છે અને આંખ પાછી બરાબર કામ નથી કરતી, તો બુદ્ધિ પાછી કહે છે કે આને નંબર આવ્યા છે, તને બરાબર દેખાતું નથી, ડૉક્ટર આગળ જા અને કાં ચશ્મા લે, કાં નંબર ઉતરાઈ આવ, અને કાં છે એ છે તને મોતિયો આવ્યો તો મોતિયો કઢાઈ આવ. એની સાથે બુદ્ધિ જોડાયેલી છે. તો ગ્રંથની સાથે બીજા ગ્રંથો કેમ જોડાયેલા છે અને આખું શરીર ગંથાયેલું છે, એવી રીતે આ બધા ગ્રંથો એકબીજામાં ગૂંથાયેલા છે. 18 ગ્રંથો ગૂંથાયેલા છે. હવે અહીંયા કહું, સ્વસંવેદની અંદર પાના નંબર 301 એમાં આપણું જે પ્રકરણ ગ્રંથ છે એની અંદર પ્રકરણ 5મું છે. હવે એની માહિતીને આમાં થોડો ફરક પડશે ને, એ માહિતી જોવા જેવી હોય. ક્યાં ફરક પાડ્યો પરમગુરુએ? આદિ અનાદિ નિજ કરતા પારાવાર શૂન્યને વિશે અદ્વૈત અખંડ અચળ અમર પોતે એકાકી દ્વૈત ઉપજન ભાવ વિનાના બિરાજમાન અભિરામ કરીને હતા. હવે ત્યાં જે વાંચ્યું અને અહીંયા જુઓ, બિરાજમાન હતા આ કેવલ કરતા અને પ્રથમ ઉપજણ ઉપજી. હવે અહીંયા પહેલાં એને એમ કીધું કે ભાઈ ઉપજણ ઉપજી એને સંકલ્પ ગણવો નહીં, શુદ્ધ સંકલ્પ એટલે એને જુદી કર્યો. અહીંયા સીધી ઉપજણ ઉપજી. જેમ કોઈ પુરુષ નિંદ્રામાંથી અચાનક જાગૃત થાય તેવી રીતે આ ફેરે ઉપજણ ઉપજી. હવે પહેલા ફેરાની કોઈ વાત નથી. આગળ આખું જગત ઉત્પન્ન કર્યું હતું, એનો નાશ કરી અનંત બ્રહ્માંડો ઉત્પન્ન કરીને નાશ કરીને કેવલ કરતા પોતે છે એ શાંત થઈને બેઠા હતા, એની વાત એમાં નથી. નર્વેદ ચિંતામણીના વિષયમાં સમજાયું. અહીંયા આખી સૃષ્ટિ ઉત્પન્ન કેમ કરી અને આગળના ફેરામાં આપણે આજનો દિવસ પૂરો થાય અને કાલ નવો બને તો આપણે હુઈ જઈએ છીએ, એમ કેવલ કરતા પોતે હુતા નથી, પણ એની પોતાના હથિયારો મૂકી દીધા છે અને જગત છે એ આખું નાશ પામ્યું છે. હવે પોતાના હથિયારો ઉપાડશે એટલે જગતની પાછી રચના થવા મળશે. એના હથિયારો એવા કેવા હતા? એટલે શુદ્ધ સંકલ્પ એનો હથિયાર હતું, ઉપજણ એનું હથિયાર હતું, એની જે બધા તત્વો બનાવ્યા 84 તત્વો એ બધા એના હથિયાર રૂપે હતા. તો એની અંદરથી આ બધું જ તૈયાર કર્યું. તો અહીંયા કહે છે ઉપજણ ઉપજી. આ ઉપજણની પહેલાં કરતાને અલૌકિક સંકલ્પ તથા ઉપજણ ઉપજેલા. હવે અહીંયા કીધું કે અને પહેલાં સંકલ્પ અને ઉપજણ ઉપજે, પણ એ તો ગયા ફેરાની વાત છે. જે આ સૃષ્ટિનો નાશ કરી નાખ્યો એની આગળ પણ એની સૃષ્ટિ કરેલી. એમ કીધું ભાઈ આ ઓલામાં એવી રીતે કીધું કે એને સંકલ્પ કહેવાય નહીં, કે ઉપજણ ઉપજી એના પછી ઘણાય કાળે સંકલ્પ થયો. તો અહીંયા એવું કહેવામાં આવ્યું આ ઉપજણની પહેલાં કરતાને અલૌકિક સંકલ્પ તથા ઉપજણ ઉપજેલા તે વડે કેટલાક કાળ સૃષ્ટિ કરેલી, આગળ સૃષ્ટિ કરેલી, તેનો સંહાર કરીને ઉપજણ સંકલ્પ સમેત લીન કરીને પોતે અભિન્ન ગતિરૂપ એકાકી અદ્વૈત રૂપે અભિરામ અસંખ્ય કાળ લેતા હતા. જેમ કોઈ મનુષ્ય પોતાના હથિયાર મૂકીને નિશ્ચિતપણે આરામ કરે છે તે પુનઃ પોતાની મેળે જાગૃત થાય છે, તેવી રીતે કર્તાને પણ અચાનક ઉપજણ ઉપજી તે રૂપ જાગૃત થયા. હે શ્રોતા ધ્યાન રાખજો, આ ઉપજણને સંકલ્પ કહેવાય નહીં. જો પહેલાં આગળ સંકલ્પ કીધું પણ એ તો ગયા ફેરાની વાત છે મારી, કે ગયા દિવસની વાત છે. આ દિવસની જે સંકલ્પ થયો નથી કે એટલે આમાં બે વસ્તુ સમજી. પહેલાં સંકલ્પ થયો કે પહેલાં ઉપજણ ઉપજી, કે પહેલાં કરતાં જાગૃત થયા, તો એને બરાબર સ્પષ્ટ કરવું પડે. એટલે ગ્રંથ બે સાથે રાખ્યા આપણે, કે પહેલાં કરતાં એમ જ હતા, આગળ જે સંકલ્પ કરેલો એને લીન કરી નાખ્યો, જગતનો સંહાર કરી નાખ્યો, એક પણ બ્રહ્માંડ રહેવા ન દીધું, એક પણ તત્વ રહેવા ન દીધા, અને માત્ર અંશો જે બધા હતા એને નિર્મળ કરી અને જેવા અંશો પહેલાં હતા પોતાની અંદરથી ઉત્પન્ન થયેલા એવા નિર્મળ થયેલા પાપ પુણ્યથી રહિત કરી અને બધા અંશોને પોતાની અંદર અંતર્વૃત્તિમાં સમાવી દીધા. અને બાહ્ય વૃત્તિનો જે પ્રકાશ હતો બ્રહ્મ એ પણ પોતાની અંદર સમાવી દીધો. જેમ બપોરના 12 વાગે અને આપણો જે પડછાયો હોય એ આપણા પગમાં આવી જાય. પડછાયો હવે દૂર 2, 3, 4, 5 ફૂટ સુધી દૂર નથી દેખાતો. બપોરના 12 વાગે સૂર્ય ઉપર આવે અને પડછાયો આપણા પગમાં આવી જાય. એમ બાહ્ય પ્રકાશ જે હતો પ્રકાશ બ્રહ્મ વૃત્તિ એ પણ કેવલ કરતાં એ સંકેલી લીધેલી અને હવે નવો સંકલ્પ કરે છે, એમાં નવા તત્વો સાથે નવા અંશો ઉત્પન્ન કરશે. એની વાત અહીંયા શરૂ કરે છે કે આવા અનંત બ્રહ્માંડ, બ્રહ્મા વિષ્ણુ શંકર આદ્યશક્તિ નિરંજન અનંત કાળ સુધી મોજ કરીને આનંદ કરીને વિશેષ અંશો ને સામાન્ય અંશો બધાય ગઈ ફેરાની સૃષ્ટિની અંદર કામ કરીને બધા વહ્યા ગયા. જેમ આ દિવસ આપણે પૂરો થાય એમ એને આરામ કરવાનો સમય થયો ત્યારે આ બધાનો નાશ થઈ ગયો, કશું જ બચ્યું નહોતું. સંકલ્પ કહેવાય નહીં, સંકલ્પનું રૂપ તો હવે પછી થશે. હવે આ ઉપજણ ઉપજી તે ઉપજણને પતિએ પોતે જાણી કે આ મને અચાનક શું થયું છે એમ જાણ્યું
એમ જાણવાની જે જાણ તે પોતાના સ્વરૂપથી સ્ફુરણ થઈ. આથી કરીને આ ઉપજણને પોતાના સજાણ નેત્રોએ જોઈ તેને બાજ દ્રષ્ટિ એટલે બાહ્ય દ્રષ્ટિ જાણવી. આ બાજ દ્રષ્ટિ અને ઉપજણ આ બંનેને જાણનાર તે કર્તાની અંતરદ્રષ્ટિ જાણવી. આ સજાણ અંતરદ્રષ્ટિ અને સજાણ બાહ્ય દ્રષ્ટિ આ બંને દ્રષ્ટિને વિશે સકર્તાપતિએ હેતુ ધારણ કર્યો. આ હેતુના પ્રકાર બે છે, એક અંતર હેતુ અને બીજો બાહ્ય હેતુ. આમ બે વૃત્તિઓ જાણવી. આટલા પ્રકારે અલૌકિક તત્વો ઉત્પન્ન થયા. એ બધા તત્વોને જોઈ સકર્તાપતિને ધારણા ઉપજી. તત્વોને જોઈને ધારણા ઉપજી. આ ધારણા એ જ શુદ્ધ અભિમાન જાણજો. પેલું અભિમાન તો કંઈક કરવું પડે, ધારણ કરવું પડે. મારે આ કામ કરવું છે એવું ખાલી વિચાર કરી તો થઈ ન જાય. એના માટે શુદ્ધ અભિમાન ધારણ કરે તો ઊભા થાય. ઊભા થઈને હથિયારો લઈને કાર્ય આપણે શરૂ કરીએ અને કાર્ય પૂરું ન થાય ત્યાં સુધી એમાં મહેનત કરી. એનું નામ અભિમાન કહેવાય. અહીંયા શુદ્ધ અભિમાન છે. અને આપણી આગળ જે બધા અસ્મિ છે, દેહોસ્મિ, જીવોસ્મિ, શિવોસ્મિ, બધા અસ્મિઓ બધા અશુદ્ધ છે. આપણા અસ્મિ અને કર્તાનું જે અસ્મિ છે એમાં બહુ ફરક છે. એટલે મેં કીધું કે જે નરેન્દ્ર મોદીની સત્તા હોય એ સામાન્ય માણસની સત્તા ન હોય. એમ અહીંયા આપણે કહીએ તો કીધું કે અભિમાન જાણવું. આ શુદ્ધ અભિમાન વડે ઉપજેલા સકળ તત્વોનો પોતે નિર્ણય કરીને જોયું. તે સકર્તાપતિના અકળ વિચારરૂપ સજાણપણું જાણવું. તેના વિશે દેખાવાની તથા જાણવાની ભાવના થઈ એ રૂપ આરત જાણવી. આટલા પ્રકારે એક ઉપજણ ઉપજ્યા પછી તે સ્ફુરણ થઈ ત્યારે તેનો પોતાના સજાણપણે કરીને વિચાર કરવા લાગ્યા કે આપણે એકાકી અમસ્તા કેમ બેસી રહ્યા છીએ. કંઈક રમણીય ખેલ કર્યો હોય તો સારું એવી ઈચ્છા થઈ. ત્યારે આટલું મળીને ભાવ ઉપજ્યો. આ ભાવ તે જ નિજ કરતા એ શુદ્ધ સંકલ્પ ઉત્પન્ન કર્યો છે એમ જાણજો. હવે શુદ્ધ સંકલ્પ વિશે બે જગ્યાએ લખ્યું છે અને સ્પષ્ટ રીતે લખ્યું છે. એ બેયની અંદર થોડો ફરક છે, એને જાણી લેવો. બેયની અંદર થોડો ફરક હોય એ તમને દેખાડું કેવી રીતે ફરક હોય. જે એક કોઈ સ્ત્રીનું અવસાન થઈ જાય અને એને કોઈ બે દીકરા દીકરી હોય, પછી એનો જે અવસાન થઈ ગયું હોય એ એની પત્ની તો વહી ગઈ એટલે એના સંબંધીઓ એને બીજું ઘર કરાવે. એટલે બીજી પત્ની લાવે. એટલે બીજી પત્ની લાવે એનાય સંતાન થાય. હવે એમાં આના બે છોકરા અને જે આવી છે એ આંગળીયા એના પણ બે સંતાનો છે. અને પછીથી આ બંને વચ્ચે પાછા બીજા બે સંતાનો થયા. એટલે 6 સંતાનો છે. એની અંદર જે પેલી બાઈ છે એ ખવડાવતી હોય જે બધાને, એમાં પોતાના જે લાવેલી સંતાનો છે એના ઉપર એને વધારે ભાવ હોય ખવડાવે ત્યારે. પછીનો છે એ બેયના ભેગા સંતાનો થયા એના ઉપર ભાવ હોય. અને જે મારા સંતાનો નથી એના ઉપર ઓછો ભાવ હોય. ભલે પછી દેખાવા કરે કે હું બધાને હરખા રાખું છું પણ ભાવ હરખો થાય નહીં. ભાવની અંદર ફરક પડે. સારું કદાચ ખવડાવે તો એ તે પહેલાં જે પોતાના છોકરા કરતાં સારું ખવડાવે તો પણ એના મનમાં છે કે આ બીજો છે, મારો નથી, એટલે મારે એને સારું ખવડાવવું જોઈએ. લોકો મને શું કહે છે એવું એને એ લોકોની ભાવનાના કારણે એને સારું ખવડાવે. તો પણ એ બીજો છે, એ મારો નથી એટલે હું સારું ખવડાવું છે એને. અથવા એને મોળું ખવડાવે. જેના સંસ્કારો મોળા છે એ એને મોળું આપે ને પોતાના છોકરાને સારી વસ્તુ આપે પહેરવા માટે, ખવડાવવા માટે. તે જે બે ભાવ પડે ને આવી રીતે જુદા ભાવ પડે. ગ્રંથની અંદર જે સમજણ છે એની અંદર આવી ઝીણી સમજણ જુદી પડે. એટલે તરત ખબર પડી જાય. જે આ હોશિયાર માણસ હોય ને એને ખબર પડી જાય કે આ એના સંતાનો નથી, આ એના પતિના સંતાનો છે. અને એવી રીતે જ્યારે પતિ છે એ જ્યારે છોકરાને કંઈ ખરીદી કરવા લઈ જાય એમાં 4 છોકરાને લઈ જતો હોય તો પોતાના જે છોકરા હોય ને બીજાના છોકરા કરતાં પોતાના છોકરા ઉપર પાછો વિશેષ ભાવ રાખતો હોય. અને લોકો એને કહે નહીં એટલે ભાઈ ખોટું ન લાગે એટલે પછી ક્યારેક બીજાના છોકરાને વધારે સાચવતો એવો ડોળ કરે. અંદર એટલો ભાવ થાય નહીં. આ વાત સમજો તમે. બે વચ્ચેનો જે ફરક દેખાડું છું, આ માનસ છે આખું. તમને એમ થાય કે આવું તો હોય નહીં મહેશભાઈ, ઘણા તો હશે એ બહુ વધારે રાખે છે. એટલે એ વધારે રાખે છે એનો અર્થ છે કે પોતાના નથી એમ કરીને માણસ માને છે કે મારે આને વધારે રાખવા જોઈએ. એટલે એનો અર્થ તો એવો જ છે કે મારા નથી ને મારે સાચવવા છે. એવી રીતે ગ્રંથની અંદર દરેક વસ્તુને જોતા જે વસ્તુ છે એને જો તમે હરખી રીતે વિચારો તો આ કેના પક્ષમાં કીધું છે અને આ પંચમ વેદમાં કેના પક્ષમાં આ વાત કરી છે તો સ્પષ્ટ ગ્રંથની સમજ પડે. કોના વિષયમાં કીધું
તો આ વિષયને ક્લિયર કરવા માટે મેં કીધું થોડુંક અઘરું પડશે સમજવામાં, પણ દાખલો આપ્યો તો તમે સમજી શકશો કદાચ, કે જે પંચમવેદમાં કીધું અને અહીંયા નરવે ચિંતામણીમાં કીધું, તો નરવે ચિંતામણીમાં આ બધાને ઉત્પન્ન કરીને નરવેદ સાગર તો વયા જવાના છે. નરવેદ એટલે નિરંજન પુરુષ તો વયા જવાના છે, પણ પંચમવેદની અંદર છે એ વાત નથી. પંચમવેદમાં તત્વ ઉત્પન્ન કર્યા પછી જગતની શા માટે રચના કરી એ વિષય બતાવે છે. આ બે વસ્તુને સમજવાની છે, અલગ અલગ આપણે કરીએ છીએ. તારવ્ય છે આગળની ચોપાઈ. ધરિત શુદ્ધ અંગ સભાખ એટલે અહંગ રૂપ હું એક અદ્વૈત ચિંતવન સિવાયનો હતો, તે ચિંતવનવાળો થયો એટલે નિજની વેતાવાળી સચેત સુરતા થઈ, તેમાં શુદ્ધ અભિમાન ધારણ કર્યું. હવે અહીંયા કીધું છે હંગ. હંગ કોને કહેશું? કે હજી તો બાહ્ય અંગ એટલે બાહ્ય વૃત્તિ. અંગ એટલે વૃત્તિ. અંગ એટલે વૃત્તિ એટલે બાહ્ય વૃત્તિ અને અંતરવૃત્તિ. બાહ્ય વૃત્તિ ને અંતરવૃત્તિ એટલે હું કે હું અહીંયા મંદિરના ઉમરામાં ઊભો છું અને અંદર જે જોઉં છું પરમ ગુરુનું સ્વરૂપ એ અંતરવૃત્તિ થઈ મારી, અને હું બહાર જોઉં છું બહારથી કોણ આવી રહ્યું છે મને બેય દેખાય છે, તો બાહ્ય વૃત્તિ થઈ. બે વૃત્તિ થઈ, જે અંદરનું જોવાની વૃત્તિ એ અંતરવૃત્તિ. મને ભગવાનના દર્શન થયા, પરમ ગુરુના દર્શન થયા, અંદર જે કંઈ આજે નવા જે વાઘા પહેરાવ્યા છે, મુકુટ ચડાવ્યો છે, એને ફૂલનો હાર ચડાવ્યો છે, એને મેં નિરખ્યા. ત્યાં આગળ દીવો પેટાવેલો છે એને મેં જોયું, અને બહારથી કોઈ આવી રહ્યું છે એને પણ જોઉં, ઉમરામાં છું એટલે. તો બે વૃત્તિ થઈ, અંદર જોવાની દ્રષ્ટિ અને બહાર જોવાની દ્રષ્ટિ. હું ઉમરામાં ઊભો હોઉં તો બે દ્રષ્ટિ થાય મારી. એ રીતે બે દ્રષ્ટિ થઈ, એમાં અંતરદ્રષ્ટિ અને બાહ્ય દ્રષ્ટિ. એ જે દ્રષ્ટિ થઈ એટલે વૃત્તિ. અહીંયા દ્રષ્ટિ નથી થઈ, વૃત્તિ થઈ છે, દ્રષ્ટિ હજી નથી થઈ. તો કે વૃત્તિ જે થઈ છે અહીંયા કઈ વૃત્તિ સમજવાનું? તો કે અહંગ સભાખ સો અહંગ એકમમ. સભાખ એટલે શું કહેવાય? ભાખ એટલે બોલવું, ભાખવું, બરાબર. સભાખ એટલે શું? કોઈ નથી અને મારી હારે જ મારે બોલવાનું, એને સભાખ કહેવાય. વાત સમજો, અર્થ કહું છું કે સભાખ એટલે કોઈ છે જ નહીં, મારે કોને હારે બોલવાનું? તો કોઈ છે નહીં. હવે આ ઉમરો કેવો છે? કરતા અત્યારે ઉમરોમાં મકાન નથી. હવે આ જગ્યાએ ઊભો થઈ ગયો, ઉમરો છે, અત્યારે મેં આંખ બંધ કરીને આખું મંદિર ગાયબ થઈ ગયું. તો હવે મારી અંતરદ્રષ્ટિ ને બાહ્ય દ્રષ્ટિ ક્યાં જાય? હું અત્યારે ઉમરામાં ઊભો એટલે મારી અંતરદ્રષ્ટિ ને બાહ્ય દ્રષ્ટિ છે, બહારથી કોઈ આવે છે એટલે બાહ્ય દ્રષ્ટિ. આ અંદર ભગવાનની દેખાય છે તો અંતરદ્રષ્ટિ. આ થોડું સમજો. હવે મેં આંખ બંધ કરી અને હું ચિંતન કરવા માંડ્યો, એ અરસાની અંદર એવું કંઈ જાદુ થયું કે આખું જ આ બધું મકાન, આખું મંદિર ગાયબ થઈ ગયું. તો મારી અંતરદ્રષ્ટિ ને બાહ્ય દ્રષ્ટિ ક્યાં જાય? જગત રચના છે જ નહીં. એટલે અહીંયા કીધું કે જે તમે અંતરદ્રષ્ટિ ને બાહ્ય દ્રષ્ટિ કહો છો, એ જે દ્રષ્ટિ છે, એ જે વૃત્તિ છે, એ અહીંયા અંગની વાત નથી કરતો. સભાખ એટલે મારી પોતાની અંદર જ છે. આ મારી અંદર એટલે હું જ મારી હારે વાત કરું છું. અત્યારે કોઈ છે નહીં, મારે બોલવું છે, કોની હારે બોલવું? કોઈ ન હોય તો મારે અંદર જે વિચાર ચાલે એને સભાખ કહેવાય. મારી અંદર ને અંદર હું બોલું ને હું સાંભળું, પણ અવાજ ના નીકળે. હવે કોઈ જ નથી અહીંયા, બહારથી આવવાવાળું નથી, મંદિરની અંદર મૂર્તિ નથી, આ દિવાલો વહી ગઈ, ઉમરોય દેખાતો નથી, ત્યાં હું ઊભો છું. જગત આખ્યાની રચના પૂરી થઈ ગઈ એટલે ઉમરો હતો નહીં, એકે તત્વ જ હતું નહીં, મંદિરે હતું નહીં, મૂર્તિ હતી નહીં. પોતે કરતા છે એ શૂન્યની સાથે શૂન્ય જેવા થઈને બેઠા હતા. એમાંથી જે વૃત્તિ એની ઉપજી, એ વૃત્તિ, એ જે હંગ, એ હંગ છે એ અંદર બહારનું હતું નહીં. બંને હંગો અંદર બહારના ભેગા થઈ ગયેલા હતા. એનું નામ મૂળ હંગ છે.
એને આપણે કીધું કે એ કેવું હતું, પોતાની પરમ ચૈતન્ય વૃત્તિ દ્વારા, આ એની પરમ ચૈતન્ય વૃત્તિ હતી, પરમ ચૈતન્ય હંગ હતું, જે અંતર અને બાહ્ય નહોતું. બધું ભેગું થઈ ગયું ત્યારે જે હંગ હતું એને બધું જેમાંથી ઉત્પન્ન થવાનું છે અંતર અને બાહ્ય દ્રષ્ટિ. હવે પાછી મેં આંખ બંધ કરી અને આંખ બંધ કરી પછી કોઈ હતું નહીં, પછી પાછી આંખ બંધ કરીને કંઈક એવો ચમત્કાર થયો કે પાછું મંદિર હાજર થઈ ગયું. તો પછી મારી બે દ્રષ્ટિ થઈ ગઈ, બહારથી આવે છે એને જોવા મળ્યો અને અંદરની મૂર્તિને જોવા મળ્યો. જગત નહોતું ત્યારે મારી જે વૃત્તિ હતી પરમ ચૈતન્ય વૃત્તિ એ મારી અંદર હતી. પરમ ચૈતન્ય વૃત્તિ જે હંગ હતું, પરમ ચૈતન્ય હંગ, એ કરતાનું હંગ છે, એ પોતાની અંદર જ વાત કરે છે. એને સભાક કીધી. સભાક એટલે બોલવું, ભાખ એટલે ભાખવું, બોલવું, કોઈને વાત કરવી. એમાં અહીંયા કીધું વિભાખ. વિભાગ એટલે વિરુદ્ધ બોલવું, કોઈ બોલતા હોય એનાથી વિરુદ્ધ બોલવું. પણ સભાગ એટલે પોતાની અંદર જ આ વાત કરવી, બીજું કોઈ છે નહીં ત્યાં વાત કરવી. તો અહીંયા કીધું હંગ સભાખ અહંગ એકમમ, હું એકલો જ છું. અહંગ કીધું એટલે હંગ છે નહીં. કયું હંગ નથી? તો કે અંતરવૃત્તિ ને બાહ્ય વૃત્તિ, બાહ્ય હંગ અને અંતરહંગ, આ બે હંગો નથી. કે સચિત ભયે ચિતવાનું, સચિત. હવે કોઈ એને પોતે બીજાએ જગાડ્યા નથી. આપણે શું કરીએ, આપણે હુતા હોય ને તો કોઈ આવીને જગાડે, આપણે કોઈની મા જગાડે, કોઈનો પતિ જગાડે, કોઈની પત્ની જગાડે, કોઈ કાકા મામાનો કોઈ મિત્ર જગાડે, કોઈનો ફોન આવે ને જાગીએ, કોઈ એલાર્મ મૂક્યું છે તો એલાર્મ જગાડે આપણે. તો અહીંયા એવું કીધું સચિત ભયે ચિતવાનું, ત્યાં કોઈ જગાડવાળું નહોતું, પોતાની હાથે જાગવાનું હતું અને પોતે જાગૃત થયા છે. કારણ કે બીજો કોઈ હતો જ નહીં, અદ્વૈત છે, બીજું જ કોઈ હતું નહીં. સુરત સચેત વેત હોય નિજ કે, પોતાની સુરતા જે હતી એ સચેત થઈ, નિજની, બીજા કોઈની નહીં. મને કોઈ જગાડનારું નથી, કોઈ છે જ નહીં ને, હું પોતે એકલો જ છું, એવા કહેવલ કરતા. ધરિત શુદ્ધ અભિમાનું. હવે આ અભિમાન છે એ શુદ્ધ અભિમાન જગતની રચનાનું નથી, પોતે જે પોતાનું મૂળ અંગ છે. મેં જે વાત કરી કે આ અંગ છે પરમ ચૈતન્ય અંગ છે, આ બે અંગની વચ્ચે છે અને એમાંથી ઉત્પન્ન થયેલું છે. હવે આપણે બધાએ વિચાર કરી કે શરૂઆત હોય ત્યારે પહેલું ઉત્પન્ન કરવું હોય તો એ એકમાંથી થયું, પણ હવે જ્યારે જગતની રચના છે તો બેમાંથી ઉત્પન્ન થાય, સ્ત્રી અને પુરુષમાંથી, નર અને નારીમાંથી ઉત્પન્ન થાય બધું. આ બેમાંથી જ્યારે એકમાંથી ઉત્પન્ન થયું, એ કેવી રીતે ઉત્પન્ન થયું એનો વિષય હાલે છે અત્યારે. આપણે બેની ખબર છે, બેમાંથી બધું ઉત્પન્ન થાય, સ્ત્રી અને પુરુષમાંથી, નર નારીમાંથી, પુકેસર અને સ્ત્રી કેસરમાંથી. દ્વૈત રમણની આપણે બધાને ખબર છે, અદ્વૈત રમણની કોઈને ખબર નથી, કારણ કે કોઈ હતું જ નહીં ને. એ તો કેવલ કરતા પોતે કે ના પરમ ગુરુ લખી ગયા છે ત્યારે આપણે ભાન પડે, નકર આ ભાને ન પડે. 4 વેદ સુધી તો આ વાતની ખબર ન પડે કોઈને. 6 શાસ્ત્ર, 4 વેદ, 18 પુરાણ, 108 ઉપનિષદ, 9 વ્યાકરણ ગ્રંથો, એને કોઈ દી ન ખબર પડે. આ પરમ ગુરુ લખી ગયા ત્યારે આપણે ખબર પડે કે ભાઈ આ જગત હોય ત્યારે હું, જગત ન હોય ત્યારે હું, અને જગત હોય ને ન હોય ત્યારેની જે સ્થિતિ દ્વૈતાદ્વૈત સ્થિતિ કહેવાય. જગત રચના એટલે દ્વૈત, જગત નથી એટલે અદ્વૈત, અને જગત હોય અને ન હોય એવી સ્થિતિ. ઉમરામાં હું ઊભો છું, હોય તેને નહીં હોય, એ જે ઘટના છે એને દ્વૈતાદ્વૈત કહેવાય. અત્યારે આપણે જે વાંચી રહ્યા છે અદ્વૈતાદ્વૈત, અદ્વૈત અને દ્વૈત બંને સાથે છે. હું ઉમરામાં ઊભો રહ્યો અને જગત છે તો અંદર બહારનું બધું દેખાય, અને હું ઉમરામાં ઊભો છું ને ઉમરોય ગાયબ થઈ જાય. ધારો કે મંદિર ગાયબ થઈ ગયું તો ઉમરો ક્યાં ગોતવા જાઓ, ઉમરોય મળતો નથી, બધું જ ગાયબ થઈ ગયું. એવી જે સ્થિતિ છે એને અદ્વૈત સ્થિતિ કહેવાય. અને ત્યાં જે અંગ ઊભું થયું છે, જ્યાં જે વૃત્તિ ઊભી થઈ છે એ મૂળ કર્તાની વૃત્તિ છે. એની વાત આ ગ્રંથની અંદર કરી, આજ સુધીમાં કોઈ કરી નથી આ વાત, કે કર્તાની વૃત્તિ એટલે શુદ્ધ ચૈતન્ય વૃત્તિ. એ અંતરબાહ્ય હતી નહીં ત્યારે, અંતરબાહ્યની તો પછી શરૂઆત થાય છે. અને આવી સ્થિતિને મૂળ અદ્વૈત સ્થિતિ છે. આપણો મૂળ સિદ્ધાંત અદ્વૈત આ છે, આને સમજવો જોઈએ. હવે આપણે આજે 10:25 થઈ ગઈ છે, એટલે આજે થોડું વધારે ખેંચ્યું છે કે પેલી સ્તુતિ પ્રાર્થના નથી, કાલથી છે એ આપણે કથા કરવામાં વાર નહીં લાગે, કથા તરત શરૂ કરશું. જય બોલો. जय शंकर स्वराज करुणेश देवता की जय। कृष्ण स्वामी महाराज की जय। मंदिर करुणा सागर भगवान की जय। नरवेश सागर महाराज की जय। महान तपस्वी रघुराम महाराज की जय। महान प्रधान जी महाराज की जय। विष्णुदास जी महाराज की जय। रामदास जी महाराज की जय।